નામ વિનુભાઈ મોહનભાઈ પટેલ, રિટાયર્ડ વિસ્તરણ અધિકારી ખેતી રાધનપુર અને બાદરપુરાનો ખેડૂત છું. પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એમાં જે ખરીફ સિઝનના વાવેતર હતા અને એમાં જે નિષ્ફળ ગયા એ સિવાય બચેલા વાવેતર એટલે કે બાજરી, અડદ એવું ઘણા બધા ખેડૂતોને થોડું ઘણું બચ્યું હતું અને એનું હાર્વેસ્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે. ઘણા લોકોએ કાપણી કરી અને ખેતરમાં એના પાથરા પણ પડ્યા છે. આ વરસાદના કારણે પાકેલો પાક પણ નિષ્ફળ ગયો, એટલે જે બચ્યો હતો એ પણ નિષ્ફળ ગયો છે. એટલે ખેડૂતોને પેલું નથી કહેતા કે પડ્યા માથે પાટું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે રવિ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે. આ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર પણ લેટ થશે, એટલે એ પણ નુકસાન ખેડૂતોને છે. અત્યારે જુવાર કાપણી એટલે ઘાસચારો, પશુપાલન માટે ઘાસચારો હતો એની કાપણી કરેલી, એમાં પણ નુકસાન છે. એટલે ખેડૂતોને ભયંકર નુકસાન આ માવઠાના કારણે થઈ રહ્યું છે. રવિ સિઝન લેટ પડશે એટલે એનું ઉત્પાદન ઘટશે, એ પણ નુકસાન થશે. બીજું એક છે કે અત્યારે જે કાપણી થયેલી છે એવા ખેતરોમાં બિનપિયત ચણા અને રાઈનું વાવેતર શક્ય છે, પણ બિયારણની શોર્ટેજ છે, બિયારણ મોંઘું છે. તો સરકાર આ રવિ સિઝન માટે ઘઉં અને ચણાનું સબસિડીમાં બિયારણની વ્યવસ્થા કરે તો ખેડૂતોને એ રીતે પણ એક મદદ કરી શકાય. અને ખરીફ સિઝનનું જે વાવેતર હતું એ નિષ્ફળ ગયું, એમાં જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એના પૈસા જો તરત નાખવામાં આવે તો એ પૈસામાંથી ખેડૂતો બિયારણ લાવી અને રવિ સિઝનનું વાવેતર કરી આ નુકસાનીનું ભરપાઈ કરી શકે, આવું મારું માનવું છે. ખેડૂત સહાય તો ખૂબ આપે જ છે, પણ સમયસર મળે તો ખેડૂતને ઉપયોગી છે.